अवधपुरी रघुकुल मणिराम, अवधपुरी रघुकुल मणिराम, वेद विदित तेहि दशरथ नाम, वेद विदित तेहि दशरथ नाम, धर्म धुरंधर कुमति विज्ञानी, धर्म धुरंधर कुमति विज्ञानी, हृदय भगति मति सारंग मानी, हृदय भगति मति सारंग मानी, अवधपुरी रघुकुल मणिराम, अवधपुरी रघुकुल मणिराम, वेद विदित तेहि दशरथ नाम, वेद विदित तेहि दशरथ नाम, વેદોમાં જેની સરાહના છે, શાસ્ત્રોમાં જેના યશ ગવાયા છે, એ રઘુકુળ, એના રાજા દશરથજી ધર્મ ધુરંધર છે, સારંગ પાણી છે, હૃદયમાં ભક્તિ છે, નિર્મલ મતિ છે. એની 3 રાણી હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. સત્તા છે, સંપત્તિ છે, પણ સંપત્તિ નથી. પોતાના વંશને આગળ વધારવા માટે મહારાજ પ્રયત્નો કરે છતાં સફળ નથી થતા. ત્યારે પોતાના ગુરુ વશિષ્ઠજી મહારાજને યાદ આવ્યા છે અને ગુરુ વશિષ્ઠજી પાસે જાય છે. એક બાર ભૂપતિ મનમાન, એક માન ભૂપતિ મનમાની, ભઈ જ્ઞાની મોરે સુતનારી, ભઈ જ્ઞાની મોરે સુતનારી, ગુરુને હૃદય સુગંધા નહીં પાયા, ગુરુની હૃદય સુરતા ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, નિજ સુખ દુઃખ સબ ભૂલની સુનાયા, નિજ સુખ દુઃખ સુનાયા, હરિ વશિષ્ઠ બહુદેવી સંપ્રદાય, भगवान आपकी कृपा से सुखी बड़ा सुखी, सत्ता है, संपत्ति है, राज है, प्रजा भी सुखी है, पर एक बात का दुख है, संपत्ति नहीं है, कृपा कीजिए. तब वशिष्ठ जी ने कहा, महाराज धर्म धीर धीरज को धारण करो. आपके यहाँ एक नहीं 4 पुत्रों का जन्म होने वाला है. धीरज रखो, और वो पुत्र भी सामान्य नहीं होंगे. त्रिभुवन विदित भगत भयहारी, भक्तों के भय को हरने वाले, त्रिभुवन में जिसकी जय जयकार होगी, ऐसे परमात्मा के अंश रूप 4 पुत्र आपके यहाँ प्रकट होंगे. धीरज रखो, पर इसके लिए आपको एक यज्ञ करना होगा. कहिए महाराज, कौन सा यज्ञ? वशिष्ठ जी ने कहा, पुत्र कामेष्टि यज्ञ. इस यज्ञ को करने के लिए श्रृंगी ऋषि को बुलाना पड़ेगा. और वशिष्ठ जी ने श्रृंगी ऋषि को बुलाया. पुत्र कामेष्टि यज्ञ का आयोजन हुआ.
श्रृंगी ऋषि वशिष्ठ बुलावा पुत्र काम शुभ यज्ञ करावा भक्ति सहित मुनि आहुति प्रगट अग्नि चंदन लीले શ્રીંગી ઋષિ યજમાન બન્યા. યજ્ઞનો આરંભ થયો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રો દ્વારા આહુતિ દેવાવા લાગી. અને છેલ્લી આહુતિ જ્યારે આપી ત્યારે સાક્ષાત યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. હાથમાં પ્રસાદ લઈને આવ્યા. જય જયકારનો ધ્વનિ ગુંજાવા લાગ્યો. એ પ્રસાદ વશિષ્ઠજીને આપે છે યજ્ઞ નારાયણ. વશિષ્ઠજીએ દશરથજીને આપ્યો. દશરથજીએ માં કૌશલ્યાને આપ્યો. માં કૌશલ્યાએ માં કૈકેયીને આપ્યો. અને બંને માતાઓએ માં કૌશલ્યા અને માં કૈકેયીએ પોતાના પ્રસાદમાંથી ભાગ પાડી અને બે ભાગ માં સુમિત્રાને આપ્યા. એ પ્રસાદને ધારણ કર્યો, ગ્રહણ કર્યો. ત્યારથી ભગવાન ત્રણેય માતાઓના ઉદરમાં પ્રવેશ કરે છે. અને બાબાજીએ લખ્યું છે એહી વિધિ ગર્ભ સહિત સગનારી હર્ષિત ભઈ હૃદય અને ત્યારે બધાની પ્રાર્થના એક બની અને ભગવાન આવવા માટે તૈયાર થયા. પણ ભગવાન આવે ત્યારે પ્રકૃતિ ભગવાનનું સ્વાગત કરવા લાગી. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અર્પિતા
ત્યારે માં કહે કે બાપ બનીને ઊભા છો એ બેટો કેવી રીતે બને? મારા પુત્ર બનીને આવવું હોય તો મારા ખોળામાં આવો. એટલે ભગવાન નાનકડા બની માના ખોળામાં આવ્યા. હવે બરાબર તો માં કહે કે પ્રભુ બાળક હોય ને એ રડે બોલે નહીં. તમે તો બોલો છો, જ્યાં સુધી બોલો છો ત્યાં સુધી મારા પુત્ર નથી. તમે રડો. અને માના કહેવાથી ભગવાન રડ્યા. જગતની આ એ માં છે જે પરમાત્માને પણ બાળક બનાવી પોતાની ગોદમાં રડાવે છે. રડો તો હું માનું કે મારા પુત્ર છો. અને ભગવાન રડ્યા. હવે બરાબર, હા બરાબર, હવે મારા પુત્ર લાગો છો. અને ત્યારે ભગવાન બરાબર દિવસના 12 વાગે ઘડિયાળમાં 12 ના ટપુરા વાગ્યા અને બરાબર 12 વાગે માં કૌશલ્યાના ઉદરમાં સમાયા. અને બપોરના 12 વાગે માં કૌશલ્યાના ઉદરથી ભગવાને જન્મ ધારણ કર્યો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. આ ભગવાન આવ્યા એનો આનંદ નથી ઝડપથી લઈ આવો ભગવાનના ભાઈ. તો દેખાતો તો નથી. ઊભા થઈને નાચવું જોઈએ ભગવાનનો આનંદ હોય તો. હે રાજા, રામ 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 સીતા. હે રાજા, રામ 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 સીતા રામ રામ રામ. 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 સીતા રામ રામ રામ. રાજા, રામ 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 સીતા રામ રામ રામ. રાજા, રામ 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 સીતા રામ રામ રામ. રાજા, રામ 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 સીતા રામ રામ રામ. રાજા, રામ રામ રામ. રાજા, રામ 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 સીતા રામ રામ રામ. બોલે રામચંદ્ર ભગવાન કી. હવે ચોકલેટ નહીં ઉડાડો, કારણ કે બધાના પગમાં આવે. ચોકલેટ એક ભગવાનની પ્રસાદી છે, બધાના પગમાં ના આવે માટે ઉડાડો નહીં. પછી આપણે ગેટ ઉપરથી દઈ દેશું. હે દશરથ ઘેરા નંદ ભયો જય રઘુવીર રામ કી. દશરથ ઘેરા નંદ ભયો જય રઘુવીર રામ કી. હે કૌશલ્યા કો લાડો ભયો જય રઘુવીર રામ કી.
आज के आनंद की હવે ભાઈ પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. તમે મારા ઘરના છો ને મારું માલભાઈ ધોરણ મારું મારી માલે તો
એ બસ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. પછી એની સાથે પાર્ષદ કાર્તિકભાઈ પાર્ષદ પધારેલા છે, એનું સ્વાગત અમારે સતીશભાઈ કરશે. આપણા ફણસા માછીવાડ સમાજ તરફથી નરેન્દ્રભાઈ સંતોનું સ્વાગત કરે છે. આપણે બધા તાલીઓના ગગડાટથી વધાવી. તાલીઓ હાવ મફતમાં છે, બહુ પડાય. હવે એ આરતીની જે વાત છે, બેસી જાઓ બધા. ત્યાં પધાર્યા ભેગા ભેગા સ્વામિનારાયણ ભગવાનને લઈ આવ્યા છે, તો આપણે સંત ભગવાનને કહેશું આપણે આશીર્વચન આપે, પણ બધા શાંતિ જાળવો તો બોલવાની મજા આવે. આશીર્વાદ આપણે ભીતિ ભેદનમ સુખ સંપત્તિ કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. હરિકૃષ્ણ મહારાજની જય. ખરેખર અહીંયા એને ખૂબ આનંદ થયો અને બાળકોને જોઈને પણ ખૂબ આનંદ થયો. અને ખરેખર તમે જે અહીંયા નાચતા હતા ને, એટલે અમને એવું થયું કે ખરેખર આ ભગવાનમાં જે મગ્ન થાય ને એ જ નાચી શકે, બાકી ઘણા નાચવાની શરમ આવે. શું કીધું? ઘણા નાચવાની શરમ આવતી નથી. તો લોકો કંઈ કહેતા ને, ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. બરોબર, ઠાકોરના દરવાજા તો ખુલ્લા છે, પણ આપણા માઇન્ડના દરવાજા ખુલી જાય ને બહુ સારું થઈ જાય. ખબર છે? અને રામાયણની કથા તો બાપુએ કરી. ખરેખર અખંડાનંદ ગુરુજી, જયાનંદ, કૃષ્ણાનંદ કરીને બે બહેનો છે જે કથા કરે છે. ખરેખર કથા કેના માટે છે ખબર છે? ખાલી કથા છે ને અહીંયા સાંભળવાથી પુણ્ય મળે નહીં, જીવનનું પરિવર્તન થાય નહીં, નાચવા કૂદવાથી પણ પરિવર્તન થાય નહીં, જીવનમાં ઉતારો ને તો પરિવર્તન થાય. આ 5 મિનિટની મજા છે. આખી જિંદગીની મજા લેવી હોય ને તો જીવનના અંદર અહીંથી કથાનો કંઈ મર્મ લઈને જજો. એમ કહેવાય છે કે કથામાં બેસવા પછી એમ કે ક થા તો થા ક. આપણે રાતે સૂઈએ ને તો શરીરને આરામ મળે, અને કથામાં બેસો તો આત્માને આરામ મળે. उम्मीद की दुनिया तो हर कोई चाहता है, उम्मीद की दुनिया तो हर कोई चाहता है, लेकिन किस्मत लेके तो वही आता है जो ऐसे प्रसंग को पा पाता है. आवा प्रसंगમાં જે આવે ને કિસ્મત એને જ મળે, તો કિસ્મત મળે નહીં. રામાયણ અંદર એક ચોપાઈ છે, બિનુ સત્સંગ વિવેક ના હોય, બિનુ સત્સંગ વિવેક ના હોય, બિનુ સત્સંગ વિવેક ના હોય. સત્સંગ વિના વિવેક ના મળે. સત્સંગ વિના વિવેક એટલે બોલવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, બેસવું કેવી રીતે, જમવું કેવી રીતે, વિવેક છે. અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે. ભગવાન સ્વામિનારાયણ આજે તમે જો વર્લ્ડના અંદર અગલે ડગલે આખા વિશ્વના અંદર ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ પસરાયેલો છે. રામચંદ્ર ભગવાન પણ મર્યાદા પુરુષોત્તમ છે. રામચંદ્ર ભગવાનની તમે કથા સાંભળી, પણ રામચંદ્ર ભગવાન કોણ છે? મર્યાદા પુરુષોત્તમ છે. રાવણના અંદર છે ને અતિરેક કઈ વસ્તુ સારું નહીં. અમારા ભગત તમે કીધું કે જો અતિરેક અભિમાન હતો રાવણને તો એની લંકાનો નાશ થયો. અતિરેક સીતાનું સ્વરૂપ સારું હતું તો રાવણ એને લઈ ગયો. એટલે અતિરેક કઈ બહુ સારું નહીં જીવનના અંદર છે ને, અતિરેક બહુ સારું નહીં. હનુમાનજી મહારાજ ખાલી છે ને એક ગયા લંકાના અંદર તો રાવણ છે ને હચમચી ગયો. હવે ત્યાંની જે પ્રજા હતી એ શું કે એક ખાલી રામદૂત આયા અને એક હનુમાનજી મહારાજ આયા તો આખી લંકાને હાહાકાર મચાવી દીધો. તો રાવણના સર્કલમાં બધા રહેતા હતા કે અમે તમારી ટીમમાં અમારે નથી રહેવું એમ કે. અને એ લોકો તો છે ને એમ કે કેટલા શક્તિશાળી છે કે પાણીમાં પથ્થર તરાવે છે. કેમાં? પાણીમાં.
તો કે તમે પણ અમને કઈ પ્રતાપ બતાવો તો અમે તમારા જોડે રહીએ, નહીં તો તમારા જોડે અમારે રહેવાય તમને વગર ફોકટના અમે મરી જઈશું એમ કે. પેલો રાવણ કે હારા આ લોકો પ્રતાપ તો બતાવ્યો, હવે તો હવે અમારે સામે પણ કઈ પ્રતાપ બતાવવો પડે ને. રામચંદ્ર ભગવાને તો લખ્યું કે કીધું કે એક એક પથ્થર ઉપર લખો રામ, અને રામનું નામ પથ્થર મૂકો અને સેતુબંધ બંધાશે. સેતુબંધ બનાવી દીધો. રાવણના જે બધા સર્કલના અંદર હતા ને બધા કે પેલા બધા વાનર સેના તો બધા અહીંયા સુધી આવી ગયા છે, તો એ પથ્થરની સેતુબંધ બનાવીને જો રામનું નામ લઈને એક સેતુબંધ બનાવી દીધો. અત્યારે તો આર્કિટેક્ટ કેટલો એન્જિનિયર કરે, કેટલો પ્લાનિંગ કરે, તારી પુલ બને છે. તો રામ ભગવાનનું એક નામ લઈને આખું સેતુબંધ બનેલો. રાવણના ત્યાં એકદમ હાહાકાર મચી ગયો, થશે શું હવે? એક હવે મારે પણ સામે કંઈ કરીને બતાવવું પડે ને. તો કે એમાં હું મોટી નવાઈ વાર, રામના નામથી પથ્થર તરે તો રાવણના નામ પણ બી પથ્થર તરે એમ કે. તો કે હવે કરું શું? તો હવે એને શું કર્યું? પથ્થર હતો ને એનો વિજય સર્કલ, એક પથ્થર હતો લઈ ગયા અને પથ્થર છે ને ત્યાં તર્યો. એ પથ્થર તર્યો તો ખરી, અને એનો રાવણનું વિજય સર્કલ કાઢ્યું. વિજય સર્કલ કાઢ્યું. બધા એનું માને છે કે રાવણના નામથી બી પથ્થર તરે છે, પણ મંદોદરી માનતી નથી. મંદોદરી કે હું માનું નહીં, કેમ કે મને ખબર છે ભગવાન છે, તમે ભગવાન નથી. એટલે મારા દિમાગમાં બેઠતું નથી કે રાવણના નામથી પથ્થર તરે. હવે રાતે છે ને, રાતનો સમય થયો, રાવણ પાસે મંદોદરી આવીને કે જો હે નાથ, મારે એક પ્રશ્ન પૂછે છે, કંઈ મને શંકા થાય છે, તો બોલને એમ કે રામના નામથી પથ્થર તરે એ તો યોગ્ય છે, પણ તમારા નામથી પથ્થર તળે એ તો મને સારું યોગ્ય લાગતું નથી. તો કે જે એક પ્રાઇવેટ વાત છે તમારા ને મારા વચ્ચે, કોઈને કહેતા નહીં, આપણી ઇજ્જત જશે એમ કે. જ્યારે હું પથ્થર લઈને ગયો ને ત્યારે બધા એ લોકોને મેં કીધું જો મારા નામથી પથ્થર તરશે, પણ હું ધીરેથી એમ કહેતો હતો તને રામના સોગંદ છે તું તર, તને રામના સોગંદ છે તું તર. રાવણ જેવો રાવણ આ અંદર ડિસ્કસ કરે છે કે તને રામના સોગંદ છે તું તર. એક રામના નામથી જો પથ્થર તરતો હોય, સમજજો મારું કહેવાનો ભાવાર્થ હસીને કાઢી નાખવાનો નથી. એક રામના નામથી જો જીવનના એક પથ્થર જેવો પથ્થર જે ઘન પદાર્થ કે જે ચાલતો નથી, હાલતો નથી, એ પાણીમાં જો તરી શકતો હોય તો આ રામ કથાના નામથી તમે સંસાર સાગર પાર ઉતરી જાઓ. પણ ઉતારો તો હા દિલથી, જો કદાચ તમારા અંદર રામ અંદર આવી ગયા તો જેમ પથ્થર તરી ગયો ને એમ તમે સંસાર સાગરમાંથી તરી જશો. અને ક્યારે? તમારા જીવનની અંદર રામ બેસી જવા જોઈએ. રામની કથા બહુ અદ્ભુત છે, રામના પ્રસંગ પણ અદ્ભુત છે. અને જગતના બર્થડે થાય, આપણે કેવી આપણી પ્રથા કેવી હોય છે, અત્યારે બધા વેસ્ટર્ન કલ્ચર અપનાવે છે, ફૂંક મારીને બર્થડે કરે. ફૂંક આપણી એ આજે છે ને એક નિયમ લઈને જજો. આ કેવો કહેવાય? ફણસા ને ફણસા ગામના અંદર માછીવાડા સમાજના અંદર બધા બહેનો દીકરીઓને હું એક વિનંતી કરું છું, આપણે છે ને હિન્દુ સંસ્કૃતિ છે. એમ કહેવાય છે કે સૂરજ જેવો સૂરજ હોય તો પશ્ચિમ તરફ ગયો તો સૂરજ જેવો સૂરજને પણ અંધારું કરી નાખે. તો આપણે જો પશ્ચિમની સંસ્કૃતિ અપનાવી તો આપણા જીવનમાં પણ અંધારું થઈ જશે. એટલે આપણી સંસ્કૃતિ અપનાવજો. વૈદિક સંપ્રદાય છે, વૈદિક સંસ્કૃતિ છે. એટલે બર્થડે કરો ને, આજે રામચંદ્ર ભગવાનનો જન્મ તો બાપુ બોલ્યા કે સારા પ્રસંગમાં આવ્યા અને તમારા સમક્ષ જે ઠાકોરજી છે ને એ પ્રગટ છે. ભગવાન સ્વામિનારાયણે એને પૂજેલા છે, એના અંદર ઐશ્વર્ય પૂર્યું છે. એના આગળ આવીને જે કોઈ સંકલ્પ કરે એના મનોરથ પૂર્ણ કરે. અમારો તો મનોરથ પૂર્ણ કરે તો મારી એવી ઈચ્છા હતી કે ફણસા ગામના અંદર માછી સમાજ કેવી રીતે રહી જાય. એટલે આ ઠાકોરજીના ત્યાં બેઠા બેઠા દર્શન કરવાનો સંકલ્પ કરજો કે જે કંઈ મનોરથ હોય તમારા પૂર્ણ કરે. અને ભક્તો ખરેખર જીવનના અંદર છે ને સારો તક મળે ને, આજે તમે એમ કહેવાય ને સારા વિચાર આવે ને ત્યારે આવી કથાઓ થાય. માતાજીએ ખરેખર સરસ કથા કરી. જેમાં નાચવામાં આનંદ આવે ને એમ જીવનમાં પણ આનંદ લેજો. સાચું જીવન જીવજો, સારી રીતે જીવજો, ભગવાનનું ભજન કરજો. અને ખરેખર ઓલી જે સંસ્કૃતિ છે ને આપણી પ્રગટની છે, એટલે છે ને કોઈનો પણ બર્થડે કરો ને ભલે કેક લાવવાનો, પણ એને બર્થડેને મેણબત્તીને પ્રગટ કરીને ફૂંક નહીં મારવાની. આપણી કેવી છે? પ્રગટની છે. જો આપણે આરતી પ્રગટાવીએ, કોઈ પણ કાર્ય હોય ત્યારે દીપ પ્રગટાવીએ, એટલે આપણી પ્રગટની સંસ્કૃતિ છે. ફૂંક મારીને ઓલોઈ નાખવાની સંસ્કૃતિ નથી. એટલે એક નિયમ લઈને જજો, કેના પણ બર્થડે થાય એ બર્થડેના અંદર ફૂંક મારવી નહીં. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તમારું દીર્ઘાયુષ લંબાવે. પણ એક સમયનો એક નાનો પ્રસંગ લઉં.
સ્વામિનારાયણ ભગવાન પોતે એક માણકી ઘોડી ઉપર બેસીને, સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગ કોઈ સાંભળ્યા નહીં હોય, ટૂંકનો અંદર 5 મિનિટનો પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાન એક માણકી ઘોડી ઉપર બેસીને જતા હતા. એના અંદર એક ડોશી છે ને કંટોલા લઈને આમ ઊભી રહી, અને કંટોલા લઈને ભગવાનના આગળ ઊભી રહીને ભગવાનને કીધું આ કંટોલા. ભગવાન કીધું કંટોલા તો આપે છે પણ કંઈ સ્વાર્થથી આપે છે? તો કે ના ભગવાન, હું સ્વાર્થથી નહીં, પણ સ્વાર્થ છે થોડો. તો કે બોલો ને. એમ કે તો મારો સ્વાર્થ એવો છે કે તમે મારું કંટોલાનું શાક ખાઓ અને મારા જીવનું કલ્યાણ કરો. એના અંદર બાજુમાં એક સુરા ભગત હતા, જેમ આપણે બધા ભક્તો એમ ભગવાનના ટાઈમે એક સુરા કરીને ભક્ત હતા. ભગવાનને કહે કે ભગવાન આ ડોશી છે ને પૂછો તો ખરી કે મરીને તો પછી તમારા ધામમાં લઈ જશો, પણ હવે જીવતી જીવતી ક્યાં રખડે છે? એમ કે તો કે તું ક્યાં રખડે, મારો કોઈ છે ને. ભગવાન કે મારા જોડે રહેજે અને મારું કામ કરજે. અને પછી સુરા ભગતે કીધું કે એક કંટોલાનું શાક આપવાથી કલ્યાણ થાય. તો જોજો, તમે ભલે મંદિરમાં જાઓ, ઘણા અહીંયા બધા બેઠા છે, આ કથાના અંદર ઘણાએ પૈસા આપ્યા હશે, ઘણાએ કોઈ એવી સેવા કરી હશે, ઘણાએ કદાચ રાત દિવસ ઉજાગરા કરતા હશે, પણ ખાલી એક જ એવો સંકલ્પ રાખજો કે ખાલી અમારું કલ્યાણ થાય, બીજી કોઈ અપેક્ષા રાખતા નહીં. નહીં કે મને હાર પહેરાવાની કે નહીં મારા સન્માનની, બસ એક જ અપેક્ષા રાખવાની કે અમારા જીવનું કલ્યાણ થવું જોઈએ. અને ખરેખર ભક્તો, આજની કથાના અંદર આદિજાતિ વિકાસ મંત્રી રમણભાઈ પાટકરનું આગમન થઈ રહ્યું છે, તો બધાએ તાલીની ગડગડાટથી એમનું સ્વાગત કરવાનું છે. સાહેબ બહુ સારા છે અને ખરેખર આ વિસ્તારના આમ કહેવાય ને રાજા કહેવાય ને, રાજા કહેવાય ને. હવે તમે વિચાર કરો કે ભગવાન સ્વામિનારાયણના સંત બી તમારા ત્યાં આવ્યા અને એક મિનિસ્ટર પણ તમારી કથામાં, એટલે વિચાર કરો કે તમે કેટલા ભાગ્યશાળી કહેવાય. હા, સાધુ એક બાજુ ભગવાનના સાધુ, એક બાજુ પાટકર સાહેબ. અને છે ને આપણે પાટકર, હું બધી કથામાં જાઉં ને તો હું બધી કથાના અંદર સાહેબને કહીશ કે જરા સ્ટેજ પર આવો તો બહુ સારું રહેશે. કે બાપુ બોલાવીને સાહેબ જરા સ્ટેજ પર આવો તો જરા તમારા સન્માન કરીએ ને, તો મહેમાન કહેવાઓ અને રાજા કહેવાઓ અમારે. તો હું રમણભાઈ પાટકરના ચરણોના અંદર વિનંતી કરીશ કે એ સ્ટેજ પર આવે અને એ બાપુ હાર પહેરીને એનું સ્વાગત કરશે. રમણભાઈ પાટકર આદિજાતિ વિકાસ મંત્રી. અને જો આપણે બોલાય ખાલી હાર પહેરાવાની કંઈ કામ હોય તો એ કહી દેજો. હા, કામ કરી લઈશું આપણે. શું કીધું? કેમ કે વાણિયા કાણિયા અને સ્વામિનારાયણ બહુ પાકા હોય. આપણે ખાલી હાર પહેરાવાનું બહુ કામ કરવાનું છે. શું કીધું? ખાલી હાર પહેરાઈને નથી. બોલો, રોડ રસ્તા લાઇટ બિલ જે કહ્યું બધું કહી દેજો. આ તો આપણે કઈ આવ્યા છે એટલે કામ કરાવી નાખવાનું છે. શું કીધું? બધા એમ કે સારા વાણિયા કાણિયા સ્વામિનારાયણ બહુ પાકા. તમે પાકા જોઈ ને, કાચા થોડી રમણભાઈ પાટકરનું સ્વાગત અમારા માતાજી કરશે. અને ખરેખર પાટકર સાહેબ તમે આયા બહુ આનંદ થયો. ખરેખર આજે તો છે ને કે સોના પે સુહાગા. શું કીધું? સાધુના જોડે પાટકર સાહેબ ખરેખર બહુ સારા છે. અને અવારનવાર છે ને એ બહુ દોડતા હોય છે. શું કીધું? અને ખરેખર પાટકર સાહેબને પણ હું વિનંતી કરીશ કે 2 શબ્દ બોલવાના છે. હા ને, એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારા બાપુનું આરોગ્ય સારું, આ કથા ખૂબ દિવ્યથી ભવ્ય થાય. અને સાહેબને કહીશ કે અમારા આ બધાના કાંઈ કાર્ય પૂરા કરજો. આ એ લોકો બધા અમને પછી કહે છે એટલે બધાએ કામ કરાવી લેવાનું. હા, આ તો પેલું કહેવાય ને, માછી માગેલા મહાજન સંઘના પ્રમુખ શ્રી રમણભાઈ પાટકર સાહેબનું સ્વાગત કરવા માંગે છે. વિનંતી કરું નરેન્દ્રભાઈ. बोले रामचंद्र भगवान की, जोर से जयकार. बोले रामचंद्र भगवान की. भाई
થઈ ગયું. અમારા પ્રમુખ શ્રી કરશે, આપણે બધા તાલીઓના ગગડાટથી વધાવીએ. અમારા સંત પણ રમણભાઈનું ફૂલહાર પહેરાવી અને સ્વાગત કરશે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. હવે આપણે રમણભાઈને કહેશું. આપણા સૌના સંતના સંતવાણી એ આપણા માટે ખૂબ જ મહત્વની હોય છે. આજે રામકથાની અંદર સૌને આ રામકથા ચાલુ થયેલી એ દિવસથી સત્સંગનો લાભ આપનાર અને આજના વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય સંત મેડમજી, આપણા નજીકની અંદર પુનાટની અંદર જ્યાં વર્ષોથી અમે ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ કરવા માટે જઈએ છીએ એવા પુનાટના સંત મહારાજ, એ જ રીતે આપણા નારગોળની અંદર પણ ખૂબ જ સંસ્કારિક સ્વામિનારાયણનું મંદિર બનાવ તેનું સંચાલન કરનાર અમારા સંતશ્રી માછી મહાજન સમાજના માન્ય પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, મારી સાથે ઉપસ્થિત રહેલા હર્ષદભાઈ, અમારા દમણના BM ટંડેલજી, સૌ સન્માન્ય અહીંયા સમાજના વડીલો, ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેલા બહેનો, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, એમ તો સમાજને માટે અને આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એ દેવી દેવતાને નમન કરવા માટેનું, પૂજન કરવા માટેનું અને ગુરુને એ પ્રણામ કરવા માટેની આપણી સાચી સંસ્કૃતિ છે. અને એટલા માટે જ અમેરિકાના લોકો હોય એના કરતાં ભારતીય સંસ્કૃતિ બહુ ઊંચી છે. આપણો દીકરા દીકરી કોઈ બહાર જવાનો હોય તો મમ્મી પપ્પાને પગે પડે, આપણા ઘરની અંદર બેસાડેલા દેવ દેવતાઓને પૂજન કરે, નમસ્કાર કરે અને જાય. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણે બીજી પણ સંસ્કૃતિ પર જો વિચારીએ તો આવેલો મહેમાન એ આપણો કુટુંબિક સભ્ય હોય એવો વર્તાવ આપણે કરીએ છીએ. આ બધું આપણે જ્યારે સાંભળીએ પણ છે, વ્યવહારમાં લઈએ પણ છે, ત્યારે રામકથાનું આજે જ્યારે વાંચન થતું હોય ત્યારે તમને એક પ્રશ્ન મનમાં ઊભો થતો હશે કે દશરથ રાજાના પુત્ર રામ, ભરત, લક્ષ્મણ કો અગાઉ પણ આ એવી સંસ્કૃતિ હશે કે બાપ દીકરા વચ્ચે લડાતા હશે, ભાઈ ભાઈ વચ્ચે કોઈક બાબતમાં ગાદી પર આપવા માટેની લડાઈ થઈને વનવાસ જવું પડે એવો પ્રસંગ બનતો હશે, પણ એ બનેલો છે. હિન્દુ સંસ્કૃતિની અંદર વડીલ પછી એના પુત્ર પુત્રી કુટુંબિક સજ્જનો, માનવ રૂપે દશરથજી જ્યારે 4 રાણીઓ સાથે ભણ્યા, એના પુત્ર થતા નહીં હતા, ત્યારે વનવાસમાં જઈને એક સંતોએ એમ કહ્યું કે તમે જજો અને એક જગ્યા પર તમને આંબાની કેરી મળશે, તે લાવીને બધી રાણીને તમે ખવડાવજો. પણ એ વખતે રામની જે મમ્મી હતી એટલે દશરથની પત્ની, એને છે ને ચીરી નહીં આપી, બાઠો આપ્યો. અને બાઠો આપ્યો એમાં ભગવાને એવો કસ નાખી દીધો કે એને સારામાં સારા દીકરા થયા. અને એ દીકરા તે રામ
લક્ષ્મણ અને ભરત. પણ એકવાર કૃષ્ણ ભગવાન અને દશરથ રાજા લડાઈની અંદર રથની અંદર સાથે હતા. અને જો કૃષ્ણ ભગવાન દશરથ રાજા જ્યારે લડાઈમાં બેઠા હતા, કૃષ્ણ ભગવાન સાથી તરીકે હતા, આ ગાળાની ખીલી કહેવાય ને એ નીકળી ગઈ અને ખીલી જોઈ લીધી કઈ કઈએ અને આને આંગળી મૂકી દીધી. આંગળી મૂકી એટલે આખો વિજય થઈ ગયો. બોલે તે કરે એમ કહેવાય ને. એટલે વખતે દશરથે એમ કહી દીધું કે તું જે કંઈ માંગે તે હું આપું. 2 મિનિટ પાછો ને તમે જે કંઈક માંગે તો હું આપું. ત્યારે તરત એણે માંગ્યું નહીં, પણ જ્યારે હું માંગીશ ત્યારે તમે આપજો. અને જ્યારે બરાબર 18 વર્ષની પુખ્ત વયે રામને ગાદી આપવા માટે અયોધ્યાની અંદર આખી તડામાર તૈયારી થઈ. આખું ગામ લોકો ખૂબ આનંદથી ઉમંગથી આજે મારો રામ ગાદી પર બેસવાનો એ વાત વહેતી થઈ. એ વખતે પેલી દાસીને પેટની અંદર ચૂક આવી અને કહ્યું કે આપણું એક વચન બાકી છે, આપણે માંગી જો લઈએ તો ભરત ગાદી પર બેસે. ભરત ગાદી પર બેસે અને રામ વનવાસ જાય. મિત્રો, ભાઈ ભાઈ વચ્ચે આપણી સંસ્કૃતિ અંદર ચોક્કસ આ રીતે હોય, પણ આપણા જેને ઈષ્ટદેવ તરીકે માન્ય છે તે વખતના પણ આ ઘટના એક ભાઈને જંગલમાં મોકલી આપવામાં આવે અને બીજો ભાઈ ગાદી પર બેસે એવી ઘટના બનવાની હતી. પણ ભરતે કીધું કે હું ગાદી પર નહીં બેસું, હું પાદુકા પરથી રાજ કરાવીશ. અને એ વખતના દીકરા તો એને કહેવાય કે રામ જેવા. બાપનો દીકરો એવો હોવો જોઈએ કે સુખ દુઃખની અંદર મા બાપને પડખે રહે. પણ આજના દીકરા કેવા? સારું ચાલતો હોય ત્યાં સુધી ચલાવે અને જરા બાપ નબળા પડે એટલે પાટું મારવાનું ચાલુ કરી નાખે. પણ આ રામકથાની અંદર આપણે બધું સમજવું જોઈએ. રામે કહ્યું કે મારા બાપાએ કહ્યું છે, મારા દશરથજીએ કહ્યું છે, એટલે હું કદાપી પણ આ ગાદી પર બેસું નહીં અને મારા મોટા ભાઈ દશરથ બચશે. રામ વનવાસ ચાલી ગયા. વનવાસની અંદર ઘણી બધી કહાની તમારે એટલા દિવસ સુધી સાંભળવાની છે, સાંભળજો. પણ એ સાંભળીને એમાંથી સાચું હકીકત આપણાને મનની અંદર ઉતારવાનું છે, તો પછી તમારું એક જીવન ઉત્તમ બની જાય. જો આપણે એવી કથાઓ સંતોની વાણીથી સાંભળીએ અને એનું પાલન જો ના કરીએ તો સ્વાભાવિક રીતે કથાની અંદર કોઈ સાર આપણને મળે નહીં. કથા સાંભળવા માટે પહેલાં કથાકાર મેડમજીએ હનુમાનજીને પ્રાપ્ત કર્યા છે, બેસાડ્યા છે. હનુમાનજી રૂપની અંદર સંત બેઠા છે, પણ પહેલાં આહવાન કરવા પડે કે હું આ કથાનો પ્રારંભ કરું છું, આ કથા સારી રીતે જાય, સાંભળવા માટે બધા લોકો આવે અને એટલા માટે પ્રારંભની અંદર એની ગાદી આપી અને હનુમાનજીને સ્થાપના કરવા પડે, હનુમાનજીને બોલાવવા પડે અને ત્યાર પછી આપણી આ કથાઓ ચાલુ થાય છે. એની લાંબી કહાની છે, કદાચ હું પણ બોલું ને તો 2-3 દિવસે બોલ્યા કરાય, પણ એ બધું હું કંઈક વખતા નહીં મળે કે. પણ મને એટલા માટે એક આનંદ થાય કે એટલી મોટી સંખ્યાની અંદર મને તમે યાદ કર્યા અને આ રીતે સમાજને સાચી દ્રષ્ટિ આપી, ધર્મનું પાલન કરવું, ધર્મ સાથે સંસ્કૃતિની જાળવણી કરવી એ આપણી સૌની જવાબદારી છે. ત્યારે પરમાત્મા પ્રભુને હું ઈષ્ટદેવને પ્રાર્થના કરું કે સૌ અહીંયા શ્રોતાઓ જે સાંભળી રહ્યા છે, ભાઈઓ બહેનો, સૌના ઉપર પ્રભુ આશીર્વાદ આપે, એમનો ઘર સંસાર સુખમય રહે
બાલ બચ્ચા સુખમય રહી અને માછીવાડ અને માંગેલાલ ફણસાને સમુદ્રી અને સાચા દ્રષ્ટિ ઉપર આગળ વધારે એવી પ્રભુને પ્રાર્થના કરી આપ સભે મારું સન્માન કર્યું છે એ બદલ પણ હું તમારો ખૂબ ખૂબ આભાર છું. ભારત માતા કી જય. બોલે ભારત માતા કી. અને એમનો હૃદયભેદન લાગણી સાથે આભાર કરું છું. આપણા ગોપાળભાઈ કાનજીભાઈ ટંડેલ છે, એમણે તાત્યાવાળાએ 8 દિવસની લાપસી આપેલી છે ₹40,000. સાહેબ આપના થકી એમને સન્માન કરવા માંગીએ છીએ અમે. શ્રી ગોપાળભાઈ કાનજીભાઈ ટંડેલમાં વિલાસને વિનંતી છું, વિલાસભાઈને, કે લક્ષ્મી નારાયણ સાથે આવે અને સાહેબ દ્વારા સ્વાગત કરે. થઈ રહ્યું છે, તાળીના ગગડાટ સાથે વધાવો. જેટલો સમય અહીંયા કાઢ્યો મંત્રી મહોદય, તમને ખબર છે કે 182 માંથી ફક્ત 14 થી 15 મંત્રીઓ હોય ગુજરાત રાજ્યના, 14-15 તેમાંના આ એક આપણા રાજ્યમંત્રી છે. અને આપણું અહોભાગ્ય છે ઉમરગામ તાલુકાનું કે આવા એક ફર્સ્ટ ટાઈમ આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બન્યા છે. એટલે આપણા માટે એક સારી વાત છે. તાળીના ગગડાટ સાથે વધાવો. બહુ સરસ, એક સારામાં સારું વ્યક્તિત્વ આપણી પાસે આવ્યું છે. એમને હૃદય ભીતરની લાગણી સાથે આપણે આવકારીએ પણ છે અને આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આજની જે આરતી છે એ 3 જણાએ લીધેલી છે. પછી દેવાંશ હરેશ ટંડેલ અને જસી ભગેશ કેપ્ટન, આ 3 જણા 151 રૂપિયાની આરતી લીધેલી છે. બાકીના આપણા દીકરાઓને ખબર નહીં કેવી રીતે પણ તૈયાર કરેલ છે, તો એવો પણ આરતી કરશે જ અને ફૂલની પાકડી આપશે જ. પરંતુ એ ખરેખર એ આરતી જે છે એ 21,111ની આરતી આપણા મુખ્ય યજમાન કરશે. તેની સાથે 151ની આરતી 3 જણા છે એ લોકો કરશે અને બાકીના તમે અહીંયા કરજો અને ફૂલની પાકડી ત્યાં આપજો. કેમ કે આપણે જે નિયમો ઘડેલા છે એ નિયમોથી આપણે જરાક પર જઈ રહ્યા છીએ.